ગાંધીનગરના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શહેરવ્યાપી 14,000 વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। કોબા અને ભાટ વિસ્તારમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો। રાજ્ય સરકાર દ્વારા હરિયાળું અને પર્યાવરણ મૈત્રી ગાંધીનગર બનાવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિચાર્જ વેલ સિસ્ટમનું પણ નિરીક્ષણ કર્યું। કેચ ધ રેન અભિયાન અંતર્ગત વરસાદી પાણીના સંચય દ્વારા ભૂગર્ભ જળસ્તર વધારવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવામાં આવ્યું। જળ સંચય અને પાણીના અસરકારક ઉપયોગ અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન શહેરના સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું અને તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું। સાથે જ આરોગ્ય અને પોષણ સંબંધિત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું। આ રીતે ગાંધીનગરનો સ્થાપના દિવસ માત્ર ઔપચારિક ઉજવણી પૂરતો સીમિત ન રહી, પરંતુ પર્યાવરણ, જળ સંરક્ષણ અને જનકલ્યાણને પ્રાધાન્ય આપતા વિવિધ કાર્યક્રમો સાથે એક જનભાગીદારીના મહોત્સવ તરીકે ઉજવાયો। રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમને આ કાર્યક્રમો દ્વારા વધુ વેગ મળશે।